એક્શન. મને ખબર છે તારી આંખ ઉપર લાલચના પડદા લાગી જશે અને જ્યાં સુધી નહીં હટે ને ત્યાં સુધી તને સારા વિચારે નહીં આવે. સરસ બાપુ સરસ. છે પણ હું બહુ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળે. એક માના દાંત હું કાઢે. એક્શન. ગોપાલ, એ ગોપાલ. હા બાપુ બોલો ને. કેમ બટા હું એ દાંત. એક્શન. બાપુ તમે કારણ વગરના મને હું કે એક્શન. એટલે એમ કે તારા એક્શન. જો મેં તને પહેલા કીધું તું આમ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમારું ફરીથી સ્વાગત છે ગુજ્જુ ફેમિલી બ્લોગમાં. તો આજે આપણે શૂટિંગ રાખી દીધું છે અને લોકેશન છે સુપરનું અને ધર્મેશભાઈ એની વાડીએ. તો હમણાંથી 2-3 વિડીયોમાંથી ધર્મેશભાઈને નથી આવતા એટલે બધાને એમ થયું છે કે ભાઈ કેમ નથી આવતા, પણ એવું કાંઈ નહોતું. એને થોડું કામ આવી ગયું હતું એટલા માટે નહોતા આવતા. હવે કન્ટિન્યુ આવી જશે અને જો આ વાડીએ તો કન્ટિન્યુ તમે બને રહેજો. હાલ્યો રાહુલ કોડ નાખ. વાહ પાર્ટી વાહ. કમ હિયર ફ્રોમ માય ડિયર. બહુ ઝાઝા દિવસ પછી અમે દેખાણા. કહી દીધું યાર તો અગાઉ કેમ નતા આવતા બધું કહી દીધું. વાહ મારસો વાહ. બધાને એમ છે કે આ પાર્ટી ઉઠી કઈ ના બાપા ને એવું સપનામાં નો વિચાર. ગુલાબ પાસે આવી જા લાગે છે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે કેટલાય ટાઈમ પછી અમે વ્લોગમાં આવ્યા છીએ, કેમ કે ભાઈ અમારા રોલ નહોતા ને કંઈક થોડોક બીજો પણ પ્રોબ્લેમ હતો એટલે અમે એને વ્લોગમાં નહોતા આવતા. અને આજે પાછા હું કહેશે એને આગળ એમ કીધું તું કે થોડું કામ આવી જાય ને તમે જશો. ના પકાવશું ખરી, રોલ નહોતા નાખતા, થોડુંક એવું થઈ ગયું હતું નહોતા નાખતા. એમાં શું હતું એ રીતનું હતું એટલે અમે હે ને થોડાક ટાઈમથી વ્લોગમાં નહોતા આવતા, ફિલ્મમાં નહોતા આવતા. બધા ફોને કરતા હતા કે તમે નીકળી ગયા. ના રે ભાઈ એમ નીકળ્યા નથી, થોડોક પ્રોબ્લેમ હતો ને એટલે નહોતા આવતા. ને આજે પાછું શૂટિંગ છે એ રાખી દીધું છે અમે વાડી. અને બધા જો પોતપોતાના ગેટઅપમાં તૈયાર થઈ ગયા. કિંજુ કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો ને. બાકીના બધા તૈયાર થઈ જશે, કંઈક તૈયાર થવાનું બાકી છે, તૈયાર થઈ છે ને હવે આપણે અહીંયા મુહૂર્ત કરવાનું છે તો કરી વાળું. તમે બધા એને કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે જો આપણે આરતીને એવું ઉતરી ગયું છે અને હવે આપણે શૂટિંગની શરૂઆત કરવાની છે. પહેલાં જ આપણો રોલ છે એટલે આમ જો બધા આમ શૂટિંગનું ને એવું બધું સરખું કરે છે ને આપણે મેં કીધું થોડોક બ્લોગ ઉતારી લેવી. અને અહીંયા છે ટમેટા, આપણે થોડીક ટમેટા ખાવા આવ્યા હતા ને આમ બધા સરખું કરે છે, શૂટિંગની શરૂઆત કરે છે. તો હાલો હું તમને બતાવું. પહેલાં જ આપણો રોલ છે. તો અહીંયા જો આ કાંક ગુલાબમાં કાંક કરે છે. શું કરો છો તમે? મસ્ત ગુલાબમાંથી જે ઓલા ફૂલ હોય ને બધા લે છે. અને હાલો હવે આપણે શૂટિંગમાં જવાનું છે. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. એક્શન. જો મેં તને પહેલા કીધું તું આમ અરે બુરા. એક્શન બોલી દીધો. એક્શન. જો મેં તને પહેલા કીધું તું અને અત્યારે કહું છું, જે રસ્તા ઉપર તું જાશો ને એ રસ્તો કઈ સારો નથી. એટલે એક્શન.
એટલે એમ કે તારે તારા ભાઈ પાસે માં ભાગ આ વસ્તુ હું ઘરે હતી ત્યારે ન કહી દેવાય અને તમારે તો એટલું જ જોતું છે ને ક્યારે હું વહી જાઉં. અને રહી વાત મિલકતની તો હું મારા પપ્પાની મિલકતમાંથી ભાગ તો માંગવાની છું. તમારે મૂકવા આવવું હોય ને તો ભલે, નકર હું એકલી જ આવું છું. હા જા તું આમે કોઈનું માનવાની તેરો નથી પણ અરે દીકરી કેમ મસાના કાવી? કેમ બાપુ હું આમ ન આવી શકું? અરે બટા એમ હું નથી કેતો, આ થેલો હાથમાં લઈને તું એકલી કેમ આવી? અરે બાપુ હવે આ થેલો અને હું અમે બે અહીંયા જ રહી. એટલે તું કેવા હું માંગશો બટા? તો હું અરે યસ કે હું અહીંયા મિલકતમાં ભાગ લેવા આવી છું. એક્શન અરે અહીંયા કોઈ દીકરીઓ આપણે મિલકતમાં ભાગ માંગે છે? નાખ્યું જેવી છતાં ભાઈ તને અડધી મિલકત આપવા તૈયાર છે, તો પછી તારે બધી મિલકતમાં ભાગ જોઈ છે? કેમ બાપુ, મારે તો મિલકતમાં ભાગ જોઈવી જ છે. કેમ એવું હોય કે બધી મિલકત છોકરાની જ હોય? જ્યારે તારા લગ્ન થયા અને તારી વિદાય થઈ ને ત્યારે તે જે પંજા દિવાલ ઉપર માર્યા હતા ને, એનો અર્થ એ થાય કે મારા બાપની મિલકતમાં હું ભાગ ન જોઈ, અને એ દસ્તાવેજ કહેવાય. બાપુ એ દસ્તાવેજ નતો, એ તો રિવાજ હતો, એટલે મેં નિભાવ્યો. પછી અને હા, 100%ની એક જ વાત કે જ્યાં સુધી મને આ મિલકતમાં ભાગ નહીં મળે ત્યાં સુધી હું અહીંયા જ રહેવાની છું, ક્યાંય નથી જવાની. મને ખબર છે તારી આંખ ઉપર લાલચના પડદા લાગી જશે, અને જ્યાં સુધી એ નહીં હટે ને ત્યાં સુધી તને સારા વિચારે નહીં આવે. સરસ બાપુ, સરસ. નાનપણમાં જ્યારે માંગતી ત્યારે મારી આંખોમાં તમને લોભ ન દેખાણો, અને અત્યારે માંગુ છું તો તમને લોભ દેખાય છે. ત્યારે તો હતો, અને તું જે અત્યારે આ માંગશો ને તારા ભાઈ રહેશે. કેમેરામેન રાહુલ ધરેજિયા સાથે આજનું શોર્ટ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. નક્કી નહીં ક્યારે થાય. હા, નક્કી નહીં. રાહુલ એટલે હા, રાહુલ ધરેજિયા. થેલો એટલે મોઢું જ લેતો રહે. હા હા, હમણાં પાછું એનું ઉતારતો ફોન વાહે રાખી. તો કઈ વાંધો ના, આગળનું શૂટિંગ કન્ટિન્યુ કરવી. એ ડાયલોગ થઈ ગયો. ના ના, એક બીજો છે. દીકરો કર્યાવર નથી માંગતો, એ તો મિલકતનો વારસદાર કહેવાય. વારસો થાય છે એમ લખ્યું, આપણે એમ કે એ તો મિલકતનો વારસદાર કહેવાય. અને દીકરી તો દીકરીને કર્યાવરમાં સંતોષ માની લેવો જોઈએ. એને કર્યાવર દે એમાં બધું આવી ગયું. તમારો દીકરો એક જ છે. એને ભઈ ભલન થઈ દે. આ કિંજુનો ડાયલોગ છે. એક જ લીટીના બસ કહેતા નહીં. તમારે દીકરો એક જ છે, હું નથી તમારી દીકરી. દીકરો કર્યાવર નથી માંગતો, એને મિલકતનો વારસદાર કહેવાય. અને તમને જે કર્યાવર આપે ને એમાં સંતોષ તમારે પામવો જોઈએ. સરસ બાપુ, સરસ. આજે તમે તમારા યાદ છે પણ ભૂલાઈ ગયું. આજે તમે તમારા શબ્દોથી બીજાને પીગળાવી શકશો, પણ હું તમારી દીકરી છું, એમ જલ્દી હાર નહીં માનું. મેં તમને કીધું એમ જ કે જ્યાં સુધી મિલકતમાં ભાગ નહીં મળે ત્યાં સુધી હું ક્યાંય નથી જવાની. જો આ કઈ રીત છે? બસ બસ. આલ્યો પણ એટલે આજ તમે આમ કેમ મૂંઝાઈને બેઠા છો? અરે તને તો ખબર છે બેન અહીં આવી છે, આમ હારી હુવાઈને આવ્યો હોત ને તો મને કાંઈ વાંધો નથી, પણ તને ખબર છે કે હું લેવા આવી છે. હા, એ તો હું જાણું છું, પણ મને એ નથી સમજાતું કે બેનની આ કઈ વાત. બેન બને છે બેનને આ શેનું ભૂત સડ્યું છે કે અહીંયા મિલકતમાં ભાગ લેવા આવ્યા, અને પાછા આના બધુંય મૂકીને અહીંયા આવ્યા. સલું છે અહીં હાલ સરખું છે. જા અને રાત તમે કેટલો ઓલો બોલ માંડી એક્શન. હા, એ તો મને ખબર છે, પણ મને તો એ નથી સમજાતું કે આ બેનને શેનું ભૂત સડ્યું છે કે અહીંયા મિલકતમાં ભાગ લેવા આવ્યા, અને પાછા આ બધુંય ના મૂકીને અહીંયા વહી આવ્યા. હાલો રેડી. ઓય હાલો જો એમાં લખ્યું હતું મને. ક્યાં શું છે? હું બોલો. એનું ઘર તૂટ. અલે રાહુલ ઘડી ફોન રાખ, ડાયલોગ સમજાઈ દો. એ ચેક કરી લે, એ લાવો ને વિડીયો કોલ ચાલુ છે. હા, એ જ વાતનો વાંધો છે, પણ એને મને એકવાર કીધું હોત ને કે મિલકતમાં ભાગ જોઈ છે તો હું એને બધી મિલકત આપી દઈશ, અને એનું ઘર અંદરની અંદર તૂટવા આવી ગયું છે. મને એ વાતનો અંદરની અંદર તૂટવા આવી ગયું.
તો એને બધી મિલકત આપી દે અને એનું ઘર તૂટવા આવી ગયું છે ને એ વાત મને અંદર ને અંદર મૂંઝવે છે. તમે શું કઈ ગાંડા થઈ જશો? આમ બધી મિલકત કઈ એને આપી દેવાની હોય? હું શું કહું છું, તમે હે ને એ બેનને સમજાવો. હું કઈ મિલકત આપવાની ના નથી પાડતી, પણ જો તમે એને આમની જીદ પૂરી કરતા રહેશો ને તો આગળ જતા એ હું માંગે ને એનું કઈ નક્કી નહીં. અરે માંગી ને શું માગશે? ખાલી મિલકત માંગે છે અને જીવ પણ માંગે ને તો હું જીવ પણ આપી દઉં, કેમ કે એ મારી બેન છે. આમણી એક્શન. હા, હું માનું છું કે તમારા ભાઈ બહેનનો પ્રેમ બહુ અઢળક છે. એક્શન. પણ એક માના ખોળે મોટા થયા છે ને એટલે એ નથી સમજતી, પણ તું તો સમજસ ને એટલું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણું અડધું શૂટિંગ પૂગી ગયું છે ને આપણે અડધું શૂટિંગ અત્યારે પૂરું થઈ ગયું છે ને હવે આપણે થોડુંક જ શૂટિંગ બાકી છે. અને અત્યારે રોલ છે આપણે ગોપાલભાઈનો અને રાધાભાભીનો, એટલે કે ધર્મેશભાઈનો અને સંગીતાભાભીનો રોલ છે. એટલે જો અમે કણે વાડીએ એનું ના છે એટલે ના એ શૂટિંગ લે છે ને આપણે અહીં આપણું શૂટિંગ અહીંયા જ આપણું પૂરું થઈ ગયું છે. પછી એમનું હતું એટલે એનું કરે છે. હવે થોડુંક બાકી છે એટલે આપણે બપોર થશે ને કાં તો આપણું શૂટિંગ પૂરું થઈ જશે, કેમ કે આમ સ્ટોરી મોટી છે પણ આપણે અહીંયા કોઈ ભૂલ ને એવું પડતું નથી ને તરત જ બધા બોલવા મળે છે એટલે ડાયલોગ યાદ રહી જાય છે એટલે વાંધો નહીં આવે. બપોર થાય ને ત્યાં શૂટિંગ પૂરું થઈ જશે અને મસ્ત મજાની સ્ટોરી ને એવું છે તો જોવાનું ભૂલતા નહીં અમારે ગુજુ ફેમિલીમાં. તો ત્યારે હાલો બધા એનું પણ પૂરું થઈ ગયું છે, હવે થોડુંક જ બાકી છે. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે છે. એક્શન. અરે મારા ભાભી તો નીંદ વાટતા લાગે છે. હા, ઓ આ બપોરનું ટાણું થઈ ગયું છે તો ઢોરને નીંદ નહીં નાખવી જોઈએ. અરે ઢોરને નીંદ તો નાખવી જ પડે ને, આમ પાછા હરખી વાટજો, આમ તો કૂતરા ને એવું બધું લઈ લેજો. એક્શન. એ તમને એટલું બધું સારું વાટતા આવડતું હોય ને તો આલ્યો દાંતડું અને મણો નીણ વાટવા. અરે લે હું વાટવા ફર્યું નહીં. આમ આલ્યો આ દાંતડું અને તમે નીણ મણો વાટવા. લે હું નીણ વાટું તો મને દાંતડું વાગી ન જાય. તમારામાં તો જો કઈ દયા ભાવ જ નથી. તમને તેમાં જ છે ને કે મારી પાસે બધું કામ કરાવી લઉં એમ. પણ એમાં દયા ભાવનું શું હોય? તમે કહો છો કે હરખી વાટજો તો તમને વાટતા આવડે છે તો તમે મણો વાટવા. એક્શન. અરે આમ કામ કરવાનું થાય તો કે બેનબા તમે કરો, આમ મિલકત લેવા એલા પણ એક્શન. બાપુ તમે કારણ વગરના મને હું કે એક્શન. જોવો તો ભાઈ. એ હું મૂકવા જઈશ, તારે એકલા નથી જવું. હા, અને હવે હે ને ટાણું થઈ ગયું છે ને. એક્શન. મને નહોતી ખબર ભાઈ કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો. અને સાચી વાત છે બાપુ કે મારી આંખે લોભના પટ્ટા બાંધી ગયા. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને હા હજુ સુધી અમારી ગુજુ ફેમિલીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વાળો. જય માતાજી.